નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી વડોદરાથી આવી રહ્યા છે સમાચાર। વડોદરામાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે। નિજામપુરાની ન્યૂ ઈરા સ્કૂલમાં કરુણ ઘટના બની। શાળાના મેદાનમાં ફૂટબોલ રમતો વિદ્યાર્થી થાંભલાને અડી ગયો। થાંભલામાં વીજ કરંટ હોવાથી વિદ્યાર્થીને જોરદાર ઝટકો લાગ્યો। 11મા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થી મોતને ભેટ્યો। વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયો છે। આ ઘટના અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નિજામપુરાની આ ઘટના છે। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, ધોરણ 11માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી જે રમતા રમતા મોતને ભેટ્યો છે એક વીજ કરંટના કારણે, આમાં જવાબદારી કોની? પોલીસ હવે શું કરશે? બિલકુલ બીજો સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ આમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકોની બેદરકારી કહી શકાય। કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવતા હોય ત્યારે તમામ પ્રકારની તકેદારી રાખવી એ શાળા સંચાલકોની જવાબદારી બને છે। ત્યારે આ ગઈકાલે જે ઘટના ઘટી છે એના કારણે એક પરિવારે જે છે તે પોતાનો દીકરો જે છે તે વાલસો દીકરો ગુમાવ્યો છે। નિજામપુરાની જે ન્યૂ એરા સ્કૂલ છે ત્યાં આખી કરુણ ઘટના બની છે। જે વિદ્યાર્થી છે તે મેદાનમાં ફૂટબોલ રમતો હતો અને રમતા રમતા જે છે તે વીજ થાંભલાને અડી ગયો હતો અને દરમિયાન તેને જોરદાર કરંટ લાગ્યો હતો। હોસ્પિટલમાં તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ જે ફરજ પરના તબીબો છે તેમના દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી। પોસ્ટમોર્ટમની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે જે ફતેગંજ પોલીસ છે તેમના દ્વારા તલસ્પર્શી તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે પરિવારમાં માંગ ઉઠી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। મહીસાગરના લુણાવાડામાં બાળકોની તબિયત બગડી હતી। કુમાર છાત્રાલયના 6 બાળકને ફૂડ પોઈઝનિંગની આશંકા છે। 6 બાળકને ઝાડા ઉલટીની ફરિયાદ છે। 108 મારફતે બાળકોને કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। છાત્રાલયમાં અપાતા ભોજનને લઈને સવાલ ઉઠી રહ્યા છે। છાત્રાલયમાં અંદાજે 20 વિદ્યાર્થીઓ રહેતા હોવાની માહિતી છે। ફૂડ પોઈઝનિંગની ઘટનાથી વાલીઓમાં ચિંતા અને રોષની લાગણી છે। કુમાર છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં તપાસની માંગ થઈ રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસની માંગ કરવામાં આવી। ચાંદીપુરા અને જીબીએસ વચ્ચે ફૂડ પોઈઝનિંગના કેસથી તંત્ર પણ દોડતું થયું છે। તો લુણાવાડામાં બાળકોની તબિયત લથડી, કુમાર છાત્રાલયના બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકા છે। તંત્ર દોડતું થયું છે। 6 બાળકને ઝાડા ઉલટીની ફરિયાદ છે। હાલ સમગ્ર મામલે તપાસ થઈ રહી છે। છાત્રાલયમાં જે ભોજન આપવામાં આવે છે તેને લઈને સવાલ। સુરતના બારડોલીમાં સુગર મિલની ચૂંટણી, વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી માટે મતદાન શરૂ। 15 બેઠક પૈકી 14 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। મતદારોમાં ભારે ઉત્સાહ પણ છે। સહકારી મંડળીની બેઠક બિનહરીફ થઈ છે। બારડોલી સુગર મિલના 5340 સભાસદો, 2430 જેટલા સભ્યો મતદાન કરશે। જિલ્લામાં 3 સ્થળે મતદાન શરૂ। જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા હાઈસ્કૂલ, બારડોલીની કન્યા વિદ્યાલય અને કામરેજના વિહાણ હાઈસ્કૂલ ખાતે મતદાન શરૂ થયું છે। બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી, સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ છે। સહકાર પેનલમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ ઉમેદવારી કરી છે। સહકાર પેનલના ઉમેદવાર ઈશ્વર પરમારે પેનલની જીતનો દાવો પણ કર્યો છે। તો બીજી તરફ કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારે પણ પેનલની જીતનો દાવો કર્યો। મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતા ખાસ તો હોસ્પિટલમાંથી ઓક્સિજનના બોટલ સાથે મતદાન મથકે પહોંચી અને મતદાન કર્યું। બારડોલી સુગર મિલના ઘણા સભાસદો વિદેશમાં રહેતા હોય માતૃભૂમિ પર મતદાન કરવા પણ આવી પહોંચ્યા હતા। ભાઈ વિદેશથી ખાસ મતદાન કરવા આવ્યા છે। અમારી ફરજના ભાગરૂપે ફરજ સમજીને અમે અમારી સ્વેચ્છાએ મતદાન કરવા માટે અહીં સુધી આવ્યા છે। બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં સારો એવો ઉત્સાહ બી છે ને લાંબી એવી બધી સંખ્યામાં વોટિંગ થાય એવી અમારી અપેક્ષા બી કરી। અબાઉટ કદાચ 2350-2400નો અમારો અંદાજ છે કે એટલું વોટિંગ થવું જોઈએ। જીત માટે અમારી પૂરેપૂરી ટીમનો 80% એટલે કે 80% અમારી શક્યતા એવું લાગી રહેલું છે। એશિયાની સૌથી મોટી સુગર મિલ કહેવાતી બારડોલી સુગર, જે બારડોલી સુગર વર્ષે દિવસે કરોડો ને અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી સંસ્થા, એના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો માહોલ બતાવવાનો પ્રયાસ કર્યો। હાલ જે
આ જે બારડોલી સુગરની જે 15 બેઠક ઉપર આજે વહેલી સવારે કે 9 વાગ્યાથી મતદાન શરૂ થવા પામ્યું છે. મતદારોમાં ભારે ઉત્સાહ છે, સભાસદોમાં ભારે ઉત્સાહ છે. બારડોલી સુગર મિલ જે છે એ સુગર મિલના જે 5350 જેટલા આ મતદાર એટલે સભાસદો છે અને સભાસદો આજે પોતાનો આજે મતાધિકાર છે, મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને આ જે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જે હાલ યોજાઈ રહી છે એમાં બે પેનલ બનાવવામાં આવી છે, સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ સહકાર પેનલની અંદર હાલ જે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના બારડોલીના ધારાસભ્ય પણ ઉમેદવાર હોય અને એઓએ પણ પોતાનું મતદાન કર્યું છે. અને ખાસ કરીને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારે 9 વાગ્યાથી આ મતદાન શરૂ થવા જઈ શરૂ થયું છે. અને સહકાર પેનલ અને પરિવર્તન આજે કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. આપણે આજે પૂર્વ ધારાસભ્ય ને સુગર મિલના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય અને ઉમેદવાર છે એ ઉમેદવાર સાથે વાત કરીશું. જે કઈ રીતનો ઉત્સાહ જે મતદાન કર્યું છે, શું કહેશો? મતદારોનો ઉત્સાહ આપ પોતે પણ જોઈ શકો છો. સવારમાં ખૂબ જોરમાં વરસાદ પણ આવ્યો, તેમ છતાં આ બારડોલી તાલુકામાં સમાવિષ્ટ એવી 5 ઝોનનું મતદાન મથક સાર્વજનિક કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે રાખવામાં આવ્યું છે. અને ખૂબ મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ માહોલમાં બારડોલી સુગર ફેક્ટરીના સભાસદો મતદાન કરી રહ્યા છે. જીત માટે કેટલો લાવો છે? જીત માટે અમારા તમામ ઉમેદવાર 250 મતની લીડથી તમામ ઉમેદવાર 14 ઉમેદવાર જીતશે. અને એક અમારા 15માં જે સહકારી મંડળીના ઉમેદવાર છે એ બિનહરીફ થયા છે. ચોક્કસપણે જે ધારાસભ્યના ઉમેદવારે કહ્યું છે કે આ જે વ્યવસ્થાપક સમિતિની જે ચૂંટણી ચાલી રહી છે એની અંદર જીતનો દાવો પણ કર્યો છે. આપણી સાથે આ જે સહકાર પેનલના કન્વીનર હસમુખભાઈ છે, જે હસમુખભાઈ સાથે હસમુખભાઈ, જે પ્રમાણે કેટલા મતદારો છે અને કેટલા લોકો મતદાન કરી શકશે અને કેટલા વિદેશથી નાગરિકો આવ્યા છે, શું કહેશો? ખેડૂત સહકારી કાઉન્ટર મંડળી બાબીલની ચૂંટણીમાં સહકાર પેનલમાં હું 151 ગામ ફર્યો છું. તેમાં સભાસદોનો ઉત્સાહ ને 2450 મતદારો મને કોન્ટેક્ટ કર્યો છે. ને દરેક ગામમાં જે કાંઈ અમને સવાલો પૂછ્યા એનો સંતોષકારક અમે જવાબ આપ્યો. જ્યાં સુધી સભાસદોને સંતોષ ન થાય ત્યાં સુધી અમે જગ્યા છોડી નથી. ને અમને સભાસદોએ વિશ્વાસ આપ્યો કોઈપણ સંજોગોમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોને મત આપીશું. ચોક્કસપણે જે કન્વીનર છે, કન્વીનર પણ જણાવી રહ્યા છે કે ચોક્કસપણે જે 2450 જેટલા મતદારો છે મતદાનનો ઉપયોગ કરી અને આ જે સીધી પેનલ જે અત્યારે હાલ છે સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ છે. આવનાર 18 તારીખે જ્યારે આ મતદાન આજે થયું છે તેની મતગણતરી થશે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે કોણ જીતશે અને કોણ હારશે એ 18 તારીખે નક્કી થશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સપ્ટેમ્બરથી ફરી તોફાની રાઉન્ડ શરૂ થશે. 28 ઓગસ્ટથી ધોધમાર વરસાદની આગાહી છે. ભારે વરસાદની 3 આગાહીની ખાસ સંભાવના જે છે આગાહીકારોએ વ્યક્ત કરી છે, જેમાં અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. વરસાદના નવા રાઉન્ડ લઈને માઢકની આગાહી છે તો વિવિધ હવામાન પ્રણાલી જ્યોતિષના આધારે પણ આગાહી કરાઈ છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી ફરી વરસાદી ગતિવિધિ સંભવ છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ રહી શકે વરસાદ. 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી. 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 28 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને 6 થી લઈને 9 સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના જોવા મળશે. जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेलमार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है. आने वाले 2 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है. આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ
સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે. 28 ઓગસ્ટથી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે, જેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અનંત ચતુર્થદશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમના પહેલા આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ. મોટી ઇસરોલ, ઉમેદપુર, જીવણપુર વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને પણ લાભ